વાગી રહ્યા છે 3 અને 5. આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડું મોડું થઈ ગયું હતું, તો એના માટે સોરી. તો અત્યારે નાનીમાં શું કરો છો? આ ગોદડા સીવું છું. શું કરો છો? ગોદડા સીવું છું બેટા. એટલે તમે ઘરના સીવો છો કે બહારના? નહીં, ઓર્ડર ઉપર. ઓર્ડર ઉપર. તો કેટલા લ્યો છો એક ગોદડાના? 200 રૂપિયા. તો નાનીમાં પાસે કોઈને ગોદડું સીવડાવવું હોય તો એક ગોદડાના 200 રૂપિયા. તો આ કી ડિઝાઇન છે? બધી આવે એમાં. એટલે કી આવે? જો ડેલી દરવાજા આવે, પછી કોબી આવે, ફુલાવર આવે, પછી દિલ આવે, એવું બધું આવે. બધી ડિઝાઇન નાખવાનું. લેરિયા આવે, વળિયા આવે. તો નાનીમાં પેટર્ન વાળા ગોદડા સીવે છે, સાદા ગોદડા નહીં. આજ મને ખબર પડી. સાદા પણ સીવે છે ને પેટર્ન વાળા. પેટર્નમાં આજ મને ખબર પડી. ફુલાવર, કોબી ને એવી પેટર્ન આવે. વળિયા, લેરિયા. તો પેટર્ન વાળા ગોદડાના 200 જ કે એના વધારે? 200. તો ડિઝાઇન વાળા ગોદડાના પણ 200 અને સાદા ગોદડાના પણ 200. જો કોઈને ગોદડા બનાવડાવવા હોય તો કહેજો, એડ્રેસ કમેન્ટમાં પિન કરી દેશું. હાય કહી દે. હાય કહી દે. હાય તું કહી દે. જય માતાજી કહી દે. જય માતાજી કહી દે. બાય કેતા. બાય કહી દે. તો થોડી વાર પછી મળીએ. બાય. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જઈશો? તો અત્યારના વાગી રહ્યા છે 5 અને 10 અને બસ હવે આપણે નવરા થઈને બેસી ગયા છીએ. તો આ રે દીકી જે અત્યારે પાવડરથી રમી રહી છે, અને આજ બ્લોગ બહુ જાજો કન્ટિન્યુ થયો નથી, તો એના માટે સોરી. અને આંટી આજે બ્લોગમાં નહીં દેખાણા હોય, કેમ કે આજે એ છે ને એને થોડું ઘણું ફીવર જેવું થયું હતું, એટલે એ બ્લોગમાં કાંઈ આવ્યા છે નહીં. તો આપણે થોડી વાર પછી જાગે ત્યારે એને બ્લોગમાં લઈએ. તો દીકી અહીંયા છે. હાય કહી દે. હાય કહી દે. અરખું કહી દે હાય. તો એને કેવું હોય તો કે. તો નાનીમાં અત્યારે ગયા છે બહાર, આંટી સૂતા છે. તો ગાઈસ, અત્યારે વાગી છે 8 અને 10 ને અત્યારે બને છે કાંદા પૌવા. તો હું તમને આ છે ત્રિશુલના પૌવા, અને આમાં આપણે સાફ કરશું અને ધોશું. તો અત્યારે નાખશી પેલા પૌવા. અમે ત્રિશુલના પૌવા એડ કરીએ છીએ. તમારા ગામમાં જે અવેલેબલ હોય તમે એ એડ કરી શકો છો. એવું જરૂરી નથી કે ત્રિશુલના જ પૌવા જોઈએ. ડુંગળી અને બટેટા થઈ ગયા છે ફ્રાય. હવે આમાં ટમેટા અને મરચાં નાખશું. હવે આને મિક્સ કરશું. થોડી વાર આપણે ઢાંકણું ઢાંકી દઈશું. ધીમી આંચ રાખશું આપણે. તો હવે આને આપણે ખોલીને જોશું. આ બધું છે. હવે આને થોડી વાર ચડવા દેવાની જરૂર છે, તો આપણે પાછું ઢાંકણું બંધ કરી દઈશું. તો હવે આપણે જોશું. આ થઈ ગયું છે ફ્રાય. આપણે જોશું આ ચડી ગયું છે કે નહીં. તો આ બટેકો અત્યારે ફિલહાલ ચડી ગયું છે. હવે આમાં મસાલા એડ કરશું. તો આપણે નાખશું ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું, સ્વાદ અનુસાર મીઠું. હવે આને હલાવશું.
એકદમ સતડાઈ જાય ત્યાં લગી આપણે હલાવશું. આ એકદમ સતળી ગયું છે તો આ બહુ મસ્ત સુગંધ આવે છે. તો હવે આમાં પૌવા નાખશું. ધીમે ધીમે આપણે પૌવા બધા જ નાખી દીધા છે. પૌવા નાખ્યા. પાછું આને બધું મિક્સ કરશું. તો અત્યારે એકદમ મિક્સ થઈ ગયા છે. હવે આમાં નાખીશું ખાંડ. તમારા સ્વાદ મુજબ ખાટા મીઠા બનાવવા. ખાંડ નાખ્યા પછી લીંબુ. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને મિક્સ. અત્યારે આપણા પૌવા બટેકા તૈયાર થઈ ગયા છે. અત્યારે તો ફિલહાલ મને બહુ મસ્ત સુગંધ આવે છે. અત્યારે એમ થાય છે કે વ્લોગ બંધ કરીને પહેલા ખાઈ લઉં. હવે તૈયાર. અત્યારે આ તૈયાર થઈ ગયું છે. હવે આમાં થોડી કોથમીર નાખશું. પછી આને કરશું ગાર્નિશ. ઓકે, તો અત્યારે પૌવા થઈ ગયા છે રેડી. તો હાલો ફટાફટી બધા જ ખાવા. તો મળી થોડી વાર પછી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? અત્યારે અમે કોલેજ ચોકે પહોંચી ગયા છીએ IPL જોવા. તો અત્યારે તમે જોઈ શકો છો અહીં IPLની ફૂલ બધા મજા માણી રહ્યા છે. પબ્લિક પણ બહુ જોરદાર છે, તો તમે જોઈ શકો છો. दूसरा भी उड़ा दिया है गेंद को, आसमान छूती हुई है गेंद, वहां पे फील्डर मौजूद, गलती नहीं करेंगे, आराम से कैच को पकड़ लिया, मारा ये उनके गोल में लगे बड़ी और ये गई हैंडीक्राफ्ट विकेट, और ये गई हैंडीक्राफ्ट विकेट. હેલો ગાઈસ, જે પ્રેમ રતન ધન મૂવીમાં જે આ કોલેજ આવી હતી તે આ કોલેજ છે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલી છે. એક્ઝેક્ટ IPLની સામે જ છે, તો જરૂરથી તમે જાજો. આ છે IPL ટુર્નામેન્ટ કોલેજ ચોક. તમે પબ્લિકનો વ્યૂ જોઈ શકો છો. શું બેસ્ટ વ્યૂ આવે છે અને પબ્લિક સમરમાં કેટલું મસ્ત મેચનું આનંદ લેવા આવે છે. તો ગાઈસ,
અત્યારના વાગી રહ્યા છે 10:15 અમે ભગવતસિંહના ગાર્ડનમાં આવી ગયા છીએ જે કોલેજ ચોકે આવેલું છે તો હવે અંદર જઈને તમને એનો વ્યૂ બતાવી. આ છે ગોંડલનું મસ્ત ગાર્ડન. બોલો ભૂયો સાફો. અહીંયા અમે હર વખતે બેસવા આવી છીએ, દીદીને રમાડવા આવી છીએ. તમે જોઈ શકો છો ગાર્ડન. આજે હું બ્લોગમાં ચાચી આવી નહોતી કેમ કે તબિયત થોડીક ઠીક નહોતી. અત્યારે થોડું સરખું થયું એટલે એમ થયું લાવ બહાર જઈએ, બ્લોગ કન્ટિન્યુ કરીએ. અહીંયા બાળકોને બહુ મજા આવે એવું છે બધું. તો તમે જોઈ શકો છો ભગતસિંહનું ટેટુ. તો અત્યારના વાગી રહ્યા છે 1:51. તમે જોઈ શકો છો. તો અત્યારે મેં કીધું બ્લોગ એન્ડ કરી લઉં, પછી એડિટિંગ કરવા પણ બેસવાનું છે. એટલા તો સૂતા 2-3 વાગી જશે. લેટ થઈ ગયું ઘરે આવતા. હવે મળીએ કાલના બ્લોગમાં. બધાને બાય, જય માતાજી, ગુડ નાઇટ, ટીકે સ્વીટ ડ્રીમ. તો મળીએ કાલે. જય માતાજી હજી એકવાર, બાય.